2017માં મને પગમાં ખૂબ દુખાવો થઈ ગયો. દુખાવો થયા પછી મેં શૈલેષ ત્રિવેદી ડૉક્ટરને બતાવ્યું, એલોપેથીવાળાને. તો એમને લેબોરેટરી રિપોર્ટ કાઢ્યા, કિડનીનો, યુરિયાનો અને યુરિક એસિડનો. તો બધા રિપોર્ટ નોર્મલ આવ્યા, પણ કિડનીનો રિપોર્ટ 1.56 સુધી રિપોર્ટ હતો. એટલે ડૉક્ટર મને કહે કે તમે સ્પેશિયાલિસ્ટને બતાવો. પણ જે સાહેબને કહ્યું કે સ્પેશિયાલિસ્ટને બતાવું, એના કરતાં હું બીજો હોમિયોપેથી ડૉક્ટર છે એમની ટ્રીટમેન્ટ કરાવું. એટલે ડૉક્ટર માની ગયા કે સારું છે, એમની ટ્રીટમેન્ટ કરાવું. એટલે સીધો સાહેબનો તો મારે પહેલાં કોન્ટેક્ટ હતો જ દવા કરેલી. એટલે સાહેબ પાસે આવ્યો, હોમિયોપેથીવાળા સાહેબ પાસે. અને એમને મને કહ્યું કે તમારું સરસ થઈ જશે અને રેટિના પણ નોર્મલ થઈ જશે, દવા થોડી લાંબી લેવી પડશે. એટલે મેં દવા ચાલુ રાખી. તો આજે 2 વર્ષ ત્યાં દવા ચાલે છે, પણ મારો કિડનીનો રિપોર્ટ 1.1 સુધી ઓછામાં ઓછો આવી ગયો, કે 1.2 સુધી 9 સુધી છે. અને યુરિયા પણ મારો કંટ્રોલમાં છે ને યુરિક એસિડ પણ કંટ્રોલમાં છે. એટલે કોઈ અત્યારે કોઈ જાતની મને તકલીફ છે નહીં અને એકદમ શરીરમાં ફ્રેશનેસ લાગે છે. આટલી ઉંમરે પણ હું સવારમાં 4 વાગે ઉઠી વોકિંગ કરું છું, યોગા પ્રાણાયામ કરું છું અને આખો દિવસ સેવા કરું છું. 77 વર્ષ ઉંમર થઈ છતાં પણ મને કોઈ થકાવટ કે શ્વાસની તકલીફ કે કોઈ નાકબંધી કોઈ તકલીફ છે નહીં. એટલે હોમિયોપેથી દવા લીધા પછી આટલી બધી ફ્રેશનેસ મારા શરીરમાં આવી ગયેલી ખૂબ જ. એટલે એટલા માટે હજી પણ દવા મારે ચાલે જ છે.